અનેક પરિવારો બરબાદ થયા છે। સરકારને આ બધી હકીકત ખબર છે, પણ સરકાર લાંબા સમયથી વિચારતી હતી અને સરકારના મનસામાં એક વાત સ્પષ્ટ હતી કે દારૂ આવે તો જ ઉદ્યોગોનો વિકાસ થાય। તો સરકારે એ પણ કહેવું જોઈએ કે છેલ્લા 20 વર્ષની અંદર જે તમે વિકાસની વાત કરો છો એ વાઇબ્રન્ટ બધા તમારા કાગળ ઉપર ના હતા। જેમ નશાબંધીનો કાયદો કાગળ ઉપર, એમ શું વાઇબ્રન્ટના બધા એમઓયુ કાગળ ઉપર હતા? સવાલ સરકારની મનસાનો, નીતિ અને નિયતનો છે। સરકાર વિકાસના નામે લાખો પરિવારને વ્યસનની આગમાં જોડવા માંગે। આજે એવો દિવસ, ગીતા જયંતિનો દિવસ, એક તરફ સરકાર ગીતા જેવા મહાન ગ્રંથની ગુજરાતના અભ્યાસક્રમમાં બાળકોને ભણાવીને નવી પેઢીને તૈયાર કરવાની ડંફાસો મારે, અને બીજી બાજુ એ જ ગુજરાતમાં સાંજે છુપા પગલે ખાનગી રાહે વિકાસના નામે ગિફ્ટ સિટીમાં દારૂના વેપલાની અને દારૂ શરૂ કરવાની ખેલ પાડવામાં આવે। મને એમ લાગે છે કે આ ભાજપાનો અસલી ચહેરો, ચાલ ચલન અને ચરિત્ર લોકોની સામે આવ્યો છે। આ ગાંધી સરદારનું ગુજરાત છે, અને ગાંધી સરદારના ગુજરાતમાં લાખો પરિવારની જિંદગી જ્યારે જોડાયેલી હોય ત્યારે આવા વ્યસનના ખેલ ભાજપા ન કરે। સત્તાના નામે, વિકાસના નામે ભાજપાના ખેલથી ગુજરાતે અનેક વખત તકલીફો ભોગવી છે, અને હવે જ્યારે દારૂના નામે સરકારે ધીમા પગલે દારૂબંધી ઉઠાવવાનો ખેલ કર્યો છે વિકાસના નામે, તેવા સમયે સરકારમાં થોડી પણ શરમ હોય તો જે એનસીઆરબીના ડેટા જોઈ લે, ગુજરાતમાં સતત મહિલાઓ ઉપર અત્યાચાર વધી રહ્યા છે। દુષ્કર્મના કિસ્સામાં 3 વર્ષથી લઈને 85 વર્ષના માજી સુધી પણ દુષ્કર્મના કિસ્સા ગુજરાતમાં આવ્યા છે। ડોમેસ્ટિક વાયલન્સમાં ગુજરાતમાં સતત વધારો થઈ રહ્યો છે। તેવા સંજોગોમાં સરકારમાં થોડી પણ નીતિને નિયતોને ગુજરાતીઓ પ્રત્યે, અને ગાંધી પ્રત્યે તો ભાજપાને ન હોય પ્રેમ, પણ ગુજરાત પ્રત્યે જો એમને થોડી પણ હોય રહેમ દ્રષ્ટિ, તો એવા પ્રકારના વિકાસના નામે ખેલ બંધ કરે તો જ ગુજરાત બચી શકશે, ગુજરાતી બચી શકશે, અને નવી પેઢી વ્યસનની આગમાંથી બચી શકશે।